ભારતના પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા. એના 30 દિવસ થયા. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની અંદર 9 જેટલા આતંકી હુમલા થયા, 12 જવાનો શહીદ થયા, 50 કરતા વધુ નાગરિકો ઘાયલ થયા અને 10 જેટલા નાગરિકોના મોત થયા. આ વાસ્તવિકતા છે. દેશના પ્રધાનમંત્રી 2014 અને 19ની ચૂંટણી દરમિયાન ચૂંટણી સભાઓની અંદર દેશની જનતાને વાત કરતા હતા કે સમસ્યા સીમા ઉપર નહીં, સમસ્યા દિલ્હીમાં છે. આ જ શબ્દો આજે યથાર્થ ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાર્ટી એ વહીવટ દરમિયાન આ દેશની જનતાને સંદેશો આપી રહી છે. 9 જૂન 2024ના રોજ જમ્મુની અંદર આતંકી હુમલો થાય છે, 10 નાગરિકોના મોત થાય છે અને 50 કરતા વધુ ઘાયલ થાય છે. 11 જૂન કઠુઆની અંદર આતંકવાદી હુમલો થાય છે, 5 જવાનો ઘાયલ થાય છે અને 1 નાગરિક ઘાયલ થાય છે. 11 જૂને બીજો હીરાનગરની અંદર આતંકી હુમલો થાય છે, 1 જવાન શહીદ થાય છે, 1 નાગરિક ઘાયલ થાય છે. 12 જૂન ડોડાની અંદર આતંકી હુમલો થાય છે, 1 જવાન શહીદ થાય છે. 26 જૂન 2024માં ડોડામાં ફરી 1 હુમલો થાય છે, 1 જવાન ઘાયલ થાય છે. 6 જુલાઈ 2024 ફુલગામમાં હુમલો થાય છે, 2 જવાન શહીદ થાય છે. 7 જુલાઈ રાજૌરીની અંદર હુમલો થાય છે, 1 જવાન ઘાયલ થાય છે. 8 જુલાઈના રોજ કઠુઆમાં ફરી હુમલો થાય છે, 5 જવાન શહીદ થાય છે અને 5 ઘાયલ થાય છે. છેલ્લે 2 દિવસ પહેલા 15મી જુલાઈએ ડોડામાં હુમલો થાય છે, 4 જવાનોના શહીદ થાય છે. આ વાસ્તવિકતા છે. દેશની અંદર આતંકવાદને નાથવા માટેની મનસા ભારતીય જનતા પાર્ટીની કેવી હતી અને ખોટા કેવા રસ્તા લીધા હતા. નોટબંધી કરવાની અને આતંકવાદ ઘટશે. 370ની કલમ નાબૂદ કરવાથી આતંકવાદ ઘટશે. જમ્મુ કાશ્મીરનો સ્વતંત્ર રાજ્યનો દરજ્જો છીનવી લેવાથી આતંકવાદ ઘટશે. તમામ મુદ્દા અને તમામ કાર્યક્રમો કરી ચૂક્યા. 11મા વર્ષે આપણે વાત કરી રહ્યા છીએ. આ દેશની અંદર જમ્મુ કાશ્મીરની અંદર ને જમ્મુ કાશ્મીરીઓની આતંકવાદથી ઘેરાયેલી પરિસ્થિતિમાંથી આજે નરેન્દ્ર મોદી અને એમની શિરમોર ટીમ જે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠા છે એ લોકો એની સુખ શાંતિ અને અમન લાવી શક્યા નથી. આ દેશમાં ગુજરાતી 2 લોકો આ દેશના વહીવટ કરે છે ત્યારથી સમગ્ર દેશને કયો સંદેશો આપ્યો છે? માત્ર સત્તા કે સત્તામાં બેઠા પછી લોકોની ચિંતા અને ચિંતામાં